સુરતમાં 30 પહેલાં ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા. પેટ્રોલિંગ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો. લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસે ઝડપી પાડ્યો 51.40 ગ્રામ ડ્રગ્સનો જથ્થો. 51.40 ગ્રામ ડ્રગ્સની કિંમત આશરે 5,10,000 અને 400ની મત્તાની છે. સૈયદપુરા માર્કેટ પાસે પે એન્ડ પાર્કિંગ પાસેથી ડ્રગ્સ સાથે પોલીસે આરોપીની પણ ધરપકડ કરી. 31 માટે આરોપી ડ્રગ્સ વેચાણ કરવા માંગતો હતો. અરબાઝ ઉર્ફે 52 ઇસ્માઇલ શેખની ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આરોપી વિરુદ્ધ અગાઉ પણ સલાબતપુરા પોલીસમાં ડ્રગ્સનો ગુનો નોંધાઈ ચૂક્યો હતો. ગુજરાત સરકારની ડ્રગ્સ મુક્ત ગુજરાતની મુહિમ હેઠળ ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ મહેરબાન સીપી સાહેબની સૂચના અનુસાર ગતરોજ સૈયદપુરા માર્કેટ પાસે પે એન્ડ યુઝ ટોયલેટ આવેલ છે. એમાં એક અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ જે ડ્રગ્સનું વેચાણ કરે છે એવી બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે ત્યાં દરોડો પાડી અને 51.040 ગ્રામ ડ્રગ્સ કુલ કિંમત 5,10,400 રૂપિયાનું પકડી પાડેલ છે. જેમાં એક આરોપી અરબાઝ ઉર્ફે 5 ઇસ્માઇલ શેખ તંતાવાડ લાલગેટનો રહેવાસી છે, એને પકડી પાડવામાં આવેલ છે. આ આરોપી અગાઉ સલાબતપુરા પોલીસ સ્ટેશનના ગુનામાં અગાઉ પકડાઈ ચૂકેલો છે. 7.40 ગ્રામ એમડીના ગુનામાં એનો ગુનાહિત ઇતિહાસ છે અને આગળની તપાસ લાલગેટ પોલીસ સ્ટેશનમાં સુપ્રત કરવામાં આવેલ છે અને ત્યાં તપાસ ચાલુ છે. આરોપી 10 ધોરણ પાસ છે અને એની પાસે કોઈ કામ ધંધો નહોતો, એટલે 31 ડિસેમ્બરની અનુસંધાને એ ડ્રગ્સ વેચી અને જે પૈસા મળે એમાંથી મોજ મજા કરવાની ગણતરીના આધાર પર એને ડ્રગ્સ વેચવાનું ચાલુ કરેલ અને બહારથી લાવી અને વેચે છે. આગળ ક્યાંથી લાવે છે એની તપાસ ચાલુ છે લાલગેટ પોલીસ સ્ટેશન. સુરતમાં જે એને ગ્રાહક મળે એ વેચી અને પૈસા લેવાની વાત હતી 31 ડિસેમ્બર અનુસંધાને. ના, એવું કંઈ અત્યારે એવું કંઈ ધ્યાનમાં આવે નહીં.